સમાચાર મંગળવાર વડોદરાથી વડોદરામાં ઇઝરાયલ અને ઇરાક વચ્ચે વધેલા સૈન્ય તણાવને પગલે મધ્ય પૂર્વમાં ભયાવહ પરિસ્થિતિ સર્જાઈ છે, જેના પ્રભાવથી વડોદરાના 500થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જે ધંધા રોજગાર કે પ્રવાસ અર્થે ગયેલા તેમજ એમસીસીએમાં ઉમરા માટે ગયેલા લોકો અનિશ્ચિતતા વચ્ચે અટવાઈ ગયા છે। દુબઈમાં છેલ્લા 2 દિવસથી મિસાઇલ હુમલાની સ્થિતિ હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યાં મિસાઇલોને એન્ટીસેપ્ટરથી તોડી પાડવામાં આવી રહ્યા છે। જે પ્રકારે અત્યારની પરિસ્થિતિ જે નિર્માણ પામી છે અને ઇઝરાયલ યુએસની એક જોઈન્ટ ઓપરેશન જે ઇઝરાયલ સામે ચાલી રહ્યું છે, એના કારણે મિડલ ઇસ્ટ અને ગલ્ફની અંદરના જે ટ્રાન્ઝિટ શહેરો છે, આપને ખ્યાલ હશે કે જે પ્રકારે યાત્રીઓ જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે મહત્ત્વપૂર્ણ દુબઈ અને અબુધાબી એરપોર્ટ એમના માટે એક ટ્રાન્ઝિટ એરપોર્ટ તરીકે તેઓ એનો ઉપયોગ કરતા હોય છે અને એના કારણે એ રિજનના એરસ્પેસ બંધ થવાના લીધે ઘણા બધા આપણા મુસાફરો છે એ ત્યાં અટવાયા છે અને એને લઈને આપણી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર પણ સતત એ ત્યાંના મંત્રાલયના અને ત્યાંના વહીવટીતંત્રના સંપર્કમાં છે। વડોદરા લોકસભા માટે એક વિશેષ વ્યવસ્થા આપણે હેલ્પ સેન્ટરની જાહેરાત કરી છે 7788823084 અને આ નંબર ઉપર જે કોઈ પણ યાત્રીઓ પોતે ત્યાં ફસાયા હોય તે મારા ઓફિસમાં હેલ્પ સેન્ટરની અંદર જે માહિતી આપવામાં આવેલી છે માહિતી પ્રમાણે વિગત મોકલી આપે તો એમનો અમે સંપર્ક પણ કરીએ છીએ અને આ સંપર્કની સાથે સાથે આગળના ક્રમમાં આપણે ઇતિહાસ સાક્ષી છે કે ભારત હંમેશા આવી પરિસ્થિતિની અંદર પોતાના નાગરિકોને સુરક્ષિત રાખવામાં અગ્રેસર રહ્યું છે। વડાપ્રધાન મોદીજી દ્વારા રશિયા યુક્રેનના વોરમાં પણ યુદ્ધની વચ્ચે આપણા યુક્રેનમાંથી ઘણા બધા ભારતીયોને આપણે રેસ્ક્યુ કર્યા હતા। ત્યારે આગળ જો આવી પણ કોઈ નિર્ણય કરવામાં આવે તો એમાં વડોદરાના તમામ નાગરિકોને અગ્રતા આપવામાં આવે એ માટે થઈને આપણી પાસે જે ડેટા આવે છે એ ડેટાને પણ અગ્રતાના ક્રમે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ સાથે મોકલવામાં આવશે। કેટલા લોકોના ફોન આવ્યા છે અંદાજિત? અત્યાર સુધીમાં મારા ઓફિસમાં 32 ફોન રિસીવ થયા છે અને જો યાત્રીઓની સંખ્યા જોઈએ તો 88થી વધારે યાત્રીઓની સંખ્યા વડોદરા વિસ્તારના, વડોદરા જિલ્લાના યાત્રીઓની સંખ્યા આપણને જાણવા મળી છે। 88થી 88 કોઈ પણ યાત્રી ત્યાં અત્યારે કોઈ વિકટ પરિસ્થિતિની અંદર નથી।